સમાચારો પર નજર કરીશું। નીટ મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હવે ગુજરાત કોંગ્રેસ પણ મેદાને આવી છે। તો અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે આ વિરોધ કર્યો। તો નીટ મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હવે ગુજરાત કોંગ્રેસ મેદાને આવ્યું છે તેની આ તસવીરો સામે આવી છે। અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, હાથમાં બેનરો લઈને અને સૂત્રોચ્ચાર સાથે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન અહીંયા ચાલી રહ્યું છે। હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ ખાસ કરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે અને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ જે પ્રકારે વિરોધ કોંગ્રેસ ઓફિસ થવામાં આવ્યો છે, ખાસ કરીને રાહુલ ગાંધીની અટકાયત બાદ અમદાવાદ કોંગ્રેસ ઓફિસ ખાતે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે, કારણ કે મંજૂરી વગર આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે કોંગ્રેસના છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને જે વિરોધ પ્રદર્શન સાથે જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, પોલીસનો મોટો કાફલો જે બંદોબસ્તમાં જોડાયો હતો, પરંતુ જે પ્રકારની તેઓની માંગણી હતી અને જે નીટની પરીક્ષાના જે પેપરો જે પ્રકારે લીક થયા હતા અને ત્યારબાદ જે પ્રકારનું આકર્ષ હતું જે લોકોમાં એક રોષ હતો। શું કહેશો અત્યારે અટકાયત? દેશની આ કાયર સરકાર છાત્રોનું નથી સાંભળતી, ખેડૂતો પર અત્યાચાર કરે છે અને વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ મેદાન પર આવશે અને એક વિરોધ છે અને કાર્યકર્તાઓ જે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે દિલ્હીમાં વિદ્યાર્થીઓનો વિરોધ અને આંદોલન છે અને સ્ટુડન્ટનું જે ડિઝર્વ જસ્ટિસને લઈને જે વિરોધ અત્યારે હાલ આખા દેશમાં થઈ રહ્યો છે, અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા છે, કારણ કે રાહુલ ગાંધી જયારે વિરોધમાં જોડાયા તો તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી। તો જ્યારે કાર્યકર્તાઓનો એક વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે, પોલીસનો કાફલો, તમામ લોકો અત્યારે હાલ જોઈ શકાય છે કે વિરોધમાં આવે છે, પોલીસ જે તેઓને અટકાયત કરી રહી છે, ઉઠાઈને લઈ જઈ રહી છે। વિરોધ અને એક રોષ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારનો માહોલ અત્યારે છે, મહિલાઓ હોય કે ભાઈ પુરુષ, તમામ કાર્યકર્તાઓને ઉઠાવીને પોલીસ અત્યારે હાલ અટકાયત કરતા જોવા મળી રહી છે અને જે પ્રકારનો માહોલ જે છે અને એક રોષ અત્યારે હાલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેને લઈને જે કાર્યકર્તાઓ અને પોલીસ જોઈ શકો છો કે કેવી રીતના ઉઠાવીને અત્યારે લઈને જઈ રહી છે અને આક્રોશ સાથે વિરોધ અત્યારે હાલ જે કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે પેપર લીકને લઈને શિક્ષણ મંત્રીના જે રાજીનામાની વાત છે અને જે પેપર લીક થાય છે તેને જવાબદાર લોકોને સજા મળે તેનો વિરોધ જ્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા, પરંતુ આ વિરોધમાં હાલ કોંગ્રેસ પણ જોડાઈ હતી। જે પ્રકારે રાહુલ ગાંધીની અટકાયત જ્યારે કરવામાં આવી હતી તેનો વિરોધ અત્યારે હાલ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ વિરોધ તો કરી રહ્યા છે, પણ પોલીસ તેઓને બળજબરીપૂર્વક અટકાયત કરી રહી છે, કારણ કે એક તરફ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થઈ રહ્યો હતો અને જે લોકોનો જે આક્રોશ હતો તેનો અત્યારે હાલ જોઈ શકાય છે કે આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં વિરોધ સાથે એક રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત જ્યારે મંજૂરી વગર આ વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને હાલ એક જે આક્રોશ અત્યારે હાલ તમામ જે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની બાબત છે કે હાલ આ પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરી રહી છે, કારણ કે મંજૂરી વગર જ્યારે આ વિરોધ કરવામાં આવ્યો તેનો રોષ અત્યારે જોઈ શકાય છે કે બળજબરીપૂર્વક હાલ અટકાયત કરીને લઈ જાય છે। મોટી સંખ્યામાં આ જે કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે હાલ જે અમિત ચાવડા જે છે તેઓને પણ અત્યારે બળજબરીપૂર્વક લઈ જઈ રહ્યા છે અને જે ઘર્ષણ અત્યારે હાલ પોલીસ અને કાર્યકર્તાઓની સાથે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે વિરોધને લઈને પોલીસે તો કડક કાર્યવાહી કરી છે અને સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરીને પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ આ જે વિરોધ જે રીતે વધી રહ્યો છે અને જે આક્રોશ રોષ આખા દેશમાં અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
તો દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પડઘા હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સપાના નેતાની ધરપકડ થઈ. અખિલેશ યાદવની ધરપકડ થઈ હતી કારણ કે તેઓ પીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ હવે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જે છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. રોજ અહીંયા જે માર્ચ અને કરવામાં આવ્યા હતા પેદલ માર્ચ, એની કોઈ પરવાનગી નહોતી હતી અને એટલા માટે પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવ્યા છે અને અત્યારે આગળની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. અંદાજે સર કેટલા લોકોની અટકાયત થઈ? આપણે 100 થી 125 છે એને ડિટેન કરવામાં આવ્યા છે. સર, બપોરે ભાજપે પણ અહીંયા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી તો પોલીસની શું તૈયારી છે હવે સંભવિત સ્થિતિ માટે? આપણે પોલીસના જે બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યા છે અને સિનિયર અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને શાંતિપૂર્વક જે છે બંદોબસ્ત રહે એટલા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં નીટ મુદ્દે પ્રદેશ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું હતું અને પોલીસનું કહેવું છે કે વગર મંજૂરી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના માટે કાર્યકર્તાઓની હવે અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.